સર્વે હરિભક્તોને મારા જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે સર્વેએ શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 10નું શ્રવણ કર્યું હતું કે જે ઉપોદ્ઘાત પ્રકરણનો પણ અંતિમ શ્લોક હતો, જેમાં આપણે જાણ્યું હતું કે શિક્ષાપત્રીની આજ્ઞાઓ પ્રેમથી પાળવાની છે. પ્રભુએ શિક્ષાપત્રી આપણા ઉપર કૃપા કરીને લખી છે. હવે આજના વિડીયોમાં આપણે શિક્ષાપત્રી શ્લોક નંબર 11નું શ્રવણ કરશું. 11મા શ્લોકથી શિક્ષાપત્રીની આજ્ઞાઓ શરૂ થાય છે. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાનની પહેલી આજ્ઞા કઈ છે? તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ શ્લોક નંબર 11. કસ્યાપી પ્રાણીનો હિંસા નેવ કાર્યાત્ર મામકેહી સૂક્ષ્મ યુકામત ગુણાદેરપી બુદ્ધયા કદાચન. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ, જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી, અને જાણીને તો ઝીણા એવા જે જૂ, માંકડ, ચાંચડ આદિ જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. આ એક શ્લોક બહુ મોટો છે અને આ શ્લોક એટલો બધો વિચારણીય છે કે અત્યારના સમયમાં અત્યારે જે પદ્ધતિથી આપણે જીવી રહ્યા છીએ એમાં આ શ્લોકનો મેળ બેસાડવામાં બહુ તકલીફ પડે. જેમ કે મામકેહી, મારા ભક્તોએ, જો તમે મારા બનીને રહેવા ઈચ્છતા હો, જો તમે અંતરથી કબૂલતા હો કે અમે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છીએ, તો તમારે કસ્યાપી કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. કોઈ પણ જીવ પ્રાણી એટલે કદાચ કોઈ એમ માની લે કે એ તો કદાચ બકરા, મૃગલા, વાછડા, કુકડા એવું બધું હશે. ના ના, એવી હિંસા તો કોઈ ભક્ત કરે જ નહીં. એવી હિંસા કરતા હોય એના માટે તો શિક્ષાપત્રી ફિટ જ ન થાય. જે એવા કોઈ પ્રાણી વધ કરતા હોય પણ સૂક્ષ્મ યુકામત કુણાદે, મચ્છર અને માંકડ એવા સૂક્ષ્મ જીવ, એની હિંસા જાણીને તો ક્યારેય ન કરવી. અજાણતા થઈ જાય, જેમ કે તમે ચાલ્યા જતા હો, તમારા પગ નીચે કોઈ કીડી મકોડો આવી જાય તો તમને ખબર જ નથી અને સૂક્ષ્મજીવની હત્યા, હિંસા થઈ ગઈ, તો એનો સૂક્ષ્મ દોષ લાગે છે. પણ એ દોષ ભક્તિ, ભજન, વ્રત અને તપ એના પુણ્ય બળથી ધોવાઈ જાય છે. પણ જાણીને મત કુણાદે એટલે મચ્છર, માંકડ આદિ સૂક્ષ્મ જીવની હિંસા કરો તો એનું જરૂર પાપ લાગે છે, કારણ કે એ હિંસા છે. હવે હિંસા તો એટલા બધા પ્રકારોથી થાય છે કે એનો તો કોઈ પાર જ નથી. જેમ કે ગૃહસ્થના ઘરમાં 5 સ્થળો હિંસાના હોય છે. એક તો ચૂલો, બીજું પાણિયારું, ત્રીજો ખાંડણીઓ, ચોથી ઘંટી અને 5મી સાવરણી. પંચસુના ગૃહસ્થસ્ય. આ ગૃહસ્થના ઘરમાં આ 5 સ્થાનો રોજિંદા પાપના સ્થાનો છે. જો સાવધાન ન રહે તો એમાં પાપ થઈ જ જાય. હવે ચૂલામાં કેવી રીતે પાપ થાય? તમે કહેશો ચૂલા તો જતા રહ્યા, હવે તો ગેસ આવી ગયો. પણ સાંભળો, એ રાંધવાનું સ્થળ છે ને એ પાપનું સ્થળ છે. ગેસ હોય કે પ્રાઇમસ હોય, ચૂલામાં કદાચ એટલું બનતું કે લાકડામાં જીવાત હોય છે, એને સ્વચ્છ ન કરો અને સળગાવો તો જીવહિંસા થાય છે. અરે કોલસાની સગડી સાંજે ભરી રાખી હોય, સવારે વહેલા ઉઠીને પાણી ગરમ કરવા પેટાવો, એમાં સાંજના ઠંડા કોલસામાં વંદા, કંસારા ભરાઈ ગયા હોય, એ જોયા વગર સળગાવો તો મરી જાય. એટલે ચૂલો છે એ પાપનું સ્થાન. બીજી દ્રષ્ટિએ ચૂલા ઉપર કે ગેસ ઉપર જે અનાજ રાંધવા મૂકો છો, એ અનાજ જો સ્વચ્છ કરેલું ન હોય તો એમાંય જીવાત હોય તો એ બિચારા અનાજ સાથે રંધાઈ જાય. એ રીતે પણ ચૂલો પાપનું સ્થાન છે. બીજું પાણિયારું. પાણી ગળ્યા વગર વપરાતું હોય, આનું વિવેચન તો આગળ આવશે. પાણિયારું સ્વચ્છ ન રહેતું હોય, ત્યાં જીવાત, મસી બણબણ કરતી હોય, એ પણ પાપનું સ્થાન. ત્રીજું છે ઘંટી. ઘંટીના ગાળામાં એટલે કે ઘંટીમાં જે લોટ દળાતો હોય, એ રોજે રોજ જો સ્વચ્છ અને સાફ ન કરો તો એમાં ઈયળ અને ધનેરા પડે જ. અનાજમાં પણ જીવાત હોય, એ જોયા વગર દળવા બેસી જાઓ તો એ પણ પાપ. હવે ચોથું સ્થાન ખાંડણીઓ. એમાં પણ અનાજ કે ખાંડવાની કોઈ પણ ચીજ જો સ્વચ્છ ન કરી હોય તો જીવ હિંસા થાય. અને 5મું સ્થાન સાવરણી. ઘરમાં કોઈ ખૂણે કીડીઓ નીકળી અને સાવરણી લઈને એવી રીતે વાળવા માંડે
કે ઉંબરા સુધી પહોંચતા 75% કીડીઓ વૈકુંઠવાસી થઈ જાય. એટલે સાવરણી એ પણ પાપનું સ્થાન. એ રીતે ગૃહસ્થના ઘરમાં આ 5 સ્થળ પાપના સ્થાન કહેલા છે. એના પ્રાયશ્ચિત માટે પુરાણોમાં એમ લખ્યું કે ગૃહસ્થોએ દરરોજ 5 યજ્ઞો કરવા તો એ પાપથી બચી જાય છે. ભૂત યજ્ઞ, અતિથિ યજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ. સવારના પૂજા કરીએ એ એક યજ્ઞ છે. કોઈ અતિથિ તમારે ઘેર આવ્યો અને પ્રેમથી એનો સત્કાર કરો એ પણ એક યજ્ઞ છે. તમારા માતા પિતા જે દેવમૂર્તિ ગણાય એનું તમે આદરથી ઘરમાં પાલન કરતા હો તો એ પણ એક યજ્ઞ છે. દરરોજ સ્વાધ્યાય કરવો તે બ્રહ્મયજ્ઞ. બ્રાહ્મણને દાન આપવું તે પિતૃયજ્ઞ છે. આવા યજ્ઞથી પેલા 5 સૂક્ષ્મ પાપો ધોવાઈ જાય છે. પણ ઈરાદાપૂર્વક કરેલી હિંસા એ એમને એમ ધોવાતી નથી. એનું તો રીતસરનું પ્રાયશ્ચિત જ કરવું પડે છે. જેમ કે 2 બહેનો બેઠી હોય, એના માથામાં ક્યાંક જૂ પડે છે. બીજી બાઈ એકના માથાના વાળના મૂળમાં જે જીવાત હોય ને એ ઉપાડી પછી 2 નખની વચ્ચે દબાવે. જીવાત મરે, તેનો અવાજ આવે, તે સાંભળીને રાજી થાય. આમ જીવડા વીણીને મારે અને પાપ ભેગું કરે એના કરતાં સ્વચ્છતા હોય તો માથામાં જીવાત જ ન પડે. માણસના ગાદલા ગોદડામાં માંકડ ક્યારે પડે કે એ ચોખ્ખાઈ નથી રાખતા ત્યારે. જો પહેલેથી જ એના ઓછાડ પાથરણા વ્યવસ્થિત ધોવાતા રહે, સ્વચ્છ રાખતા હોય તો કોઈ દિવસે એમાં જીવાત પડતી નથી. અહીં આગળ એક શંકા રજૂ કરી છે. શાસ્ત્રમાં એમ લખ્યું છે કે આતતાઈ હોય એનો વધ કરવામાં દોષ નહીં. આતતાઈ એટલે આપણે એનું કાંઈ બગાડ્યું ન હોય છતાં આપણું નુકસાન કરવા દોડી આવે એને આતતાઈ કહેવાય છે. આતતાઈઓનો નાશ કરવો એમાં પાપ નથી. એ શંકાનું સમાધાન એમ છે કે એ વાક્ય યુદ્ધ માટે વપરાયેલું છે. લડાઈમાં, યુદ્ધમાં તમે હો એ વખતે દગો દેનાર હોય એનો નાશ કરવો એમાં કોઈ દોષ નહીં એમ લખ્યું છે. બાકી માંકડ, મચ્છર તો તમારા શરીરના પરસેવામાંથી ઉત્પન્ન થયેલા છે તો એનો વધ, એની હિંસા એ તો બહુ પાપ લાગે છે. તમે એમ શંકા કરો કે ભાઈ અમે માંકડનું શું બગાડ્યું છે? અરે આરામથી ઊંઘીએ એમાં આવીને ડંખ મારે છે. એનો જવાબ એ છે કે એમાં માંકડનો શો દોષ? મચ્છર તમને કરડે છે એમાં મચ્છરનો કઈ વાંક નથી. ઈશ્વર કલ્પિત વૃત્તિના. ઈશ્વરે એની આજીવિકા જ એવી ઘડી છે કે એને તમારા શરીરમાંથી જ ખેંચવાનું રહે છે. ત્યાં બીજો કોઈ ઉપાય જ નથી. તમે સ્વચ્છતા રાખો તમારા મકાનની, તમારા રૂમની, તમારી પથારીની, તમારા વસ્ત્રથી તો કદાચ તમે બચી શકો. બાકી માણસ ગંદકી કરે છે, સમાજમાં પુષ્કળ ગંદકી થાય, પરિણામે આ બધા જીવડા ઉત્પન્ન થાય અને પછી કહેશે જીવડા મારો. તો એ જીવ હિંસા છે, પાપ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સૌથી મોટો સદાચાર કયો? અહિંસા. તો અમારા આશ્રિતોએ પાયાના સિદ્ધાંતમાં અહિંસા તો જોઈશે જ. શ્રીજી મહારાજે અહીં જે અહિંસાનો ઉપદેશ કર્યો છે તેની શરૂઆત સૂક્ષ્મ હિંસાથી કરી છે. સૂક્ષ્મ હિંસાની કથા એટલી બધી ઝીણવટ ભરેલી છે કે તમે જો ધ્યાન ન રાખો તો પાણી પીવામાં હિંસા, ધ્યાન ન રાખો તો ખાવામાં હિંસા, ધ્યાન ન રાખો તો રાંધવામાં હિંસા. એટલે જે સૂક્ષ્મ હિંસાથી બચે એ જ મોટી હિંસાથી બચી શકે છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞાની શરૂઆત કરી એ મોટી હિંસાથી નાની હિંસા સુધી નહીં, પરંતુ નાની હિંસાથી મોટી હિંસા સુધી. પહેલા સૂક્ષ્મ હિંસાથી બચો, પછી મોટી હિંસાથી બચી શકશો. હવે મોટી હિંસાની વાત આવે છે. હિંસા બહુ જાતની હોય છે. કેટલીક ધર્મના નિમિત્તે થતી હિંસા, કેટલીક રાજકારણમાં થતી હિંસા, તો કેટલીક તો સામાજિક બાબતોમાં થતી હિંસા. આ બધી હિંસાનું વિવરણ આપણે આગળના શ્લોકોમાં શીખીશું. આજનો વિડીયો અહીં પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. હવે પછીના આવા વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.